કોનાર્ક સન ટેમ્પલના ચુંબકીય રહસ્ય કહાની. ચુંબકીય રહસ્ય માટે ઘણી લોકકથાઓ પ્રચલિત છે. કહેવામાં આવે છે કે મંદિરના શિખર પર એક વિશાળ લોડસ્ટોન પ્રાકૃતિક ચુંબક લગાવવામાં આવ્યો હતો. આ ચુંબક એટલો શક્તિશાળી હતો કે સમુદ્રમાં જતા જહાજોના કંપાસ ખોટી દિશા બતાવતા. કેટલાક લોકો કહે છે કે મંદિરની અંદર મૂર્તિ હવામાં તણાઈ રહેતી ચુંબકીય શક્તિથી. નાવિકો આ મંદિરને બ્લેક પેગોડા કહેતા, કારણ કે તે તેમની દિશા ભટકાવતું. શું આ વૈજ્ઞાનિક રીતે શક્ય છે? અહીંથી વાત થોડી રસપ્રદ બને છે. 1. કંપાસ પર અસર. મોટો ચુંબક નજીક હોય તો કંપાસ પર અસર કરી શકે, પરંતુ એટલો મોટો ચુંબક કે જે સમુદ્રમાં દૂર સુધી જહાજોને અસર કરે તે પ્રેક્ટિકલી ખૂબ મુશ્કેલ છે. 2. મૂર્તિ હવામાં તણાવવી. આ વાત લગભગ અશક્ય માનવામાં આવે છે. કોઈ પણ ભારે પથ્થરની મૂર્તિને સ્થિર રીતે હવામાં રાખવા માટે ખૂબ જ અદ્યતન ટેકનોલોજી જોઈએ, જે ત્યારે ઉપલબ્ધ નહોતી. 3. ચુંબક કાઢી નાખવાની કહાની. લોકોમાં એવું પણ કહેવાય છે કે બાદમાં યુરોપિયન નાવિકોએ આ ચુંબક દૂર કર્યો, જેથી તેમના જહાજો સલામત રહી શકે. પરંતુ આ માટે કોઈ મજબૂત ઐતિહાસિક પુરાવો મળતો નથી. હકીકત શું હોઈ શકે? ઇતિહાસકારો માને છે કે મંદિરની રચના અને લોખંડના ઉપયોગને કારણે થોડું મેગ્નેટિક અસર થઈ હશે. ચુંબક વિશેની કહાની કદાચ લોકકથા અથવા વધારેલી વાત છે. આ વાત પરથી જાણવા મળે છે કે ચુંબકીય રહસ્ય એક રસપ્રદ કથા છે, પરંતુ વૈજ્ઞાનિક અને ઐતિહાસિક દ્રષ્ટિએ તે સંપૂર્ણ રીતે સાબિત નથી. છતાં પણ આ રહસ્ય જ આ મંદિરને વધુ આકર્ષક બનાવે છે.